ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના ગેરકાયદે પ્રવાહી વેચનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। ઉમરાળાના ધરવાડા ગામે ગેરકાયદે પ્રવાહી વેચતી જગ્યાએ દરોડો પાડવામાં આવ્યો છે। પોલીસે 11,000 લીટરથી વધુ જ્વલનશીલ પ્રવાહી ઝડપી પાડ્યું છે। દરોડા દરમિયાન કુલ 10 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। ગેરકાયદે પ્રવૃત્તિ આચરનારતા એક આરોપીને સ્થળ પરથી પકડવામાં આવ્યો છે। ફ્યુઅલ ડિસ્પેન્સર યુનિટ લગાવી ગેરકાયદે વેચાણ થતું હતું। પકડાયેલા આરોપી વિરુદ્ધ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે। સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા પોલીસે તપાસ હાથ ધરી છે। તો ભાવનગરના લોકલ ક્રાઇમ બ્રાન્ચને આ મોટી સફળતા મળી છે। ગેરકાયદે પ્રવાહી વેચનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। ધરવાડા ગામે ગેરકાયદે પ્રવાહી વેચતી જગ્યા ચાલતી હતી અને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। પોલીસે 11,000 લીટરથી વધુનો જ્વલનશીલ પ્રવાહી ઝડપી પાડ્યો છે। તો દરોડા દરમિયાન કુલ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સાથે સાથે એક આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે।